તળાજા મહુવા હાઈવે પર આજે સવારે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરથી મહુવા તરફ ડેડ બોડી લઈને જઈ રહેલી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ તળાજા નજીક મહુવા રોડ પર એક ટ્રકની પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર 3 થી 4 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ જે ડેડ બોડી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહી હતી તે મહુવા તાલુકાના કોંટળી ગામના રહેવાસી એક માળી પરિવારના સભ્યની હતી। તાજેતરમાં તેમના ઘરે ચોરીની ઘટના બની હતી અને તે બાદ તેઓ મૃત હાલતમાં મળ્યા હતા। મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર લઈ જવાયો હતો અને ત્યાંથી પાછા કોંટળી ગામ તરફ લઈ જતા દરમિયાન આ અકસ્માત બન્યો હતો। આ દુર્ઘટનામાં મૃતકના પરિવારના 2 સભ્યો પણ સામેલ હતા। ઘટનાની જાણ થતાં તળાજા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી।